જિંદગીની મહાનતા છે. તેથી ભગવાનની કથા જેના ઘરની અંદર છે એ ઘર ઘર છે, ઘર મંદિર છે. જે માણસ પોતાના ઘરની અંદર ભગવાનની કથાને સાંભળે છે એ માણસ તીર્થરૂપ છે. કદાચ ગંગા ન જઈ શકો, કદાચ કાશી ન જઈ શકો, અને ભગવાનની કથાને તમે પ્રેમથી સાંભળો તો બધું મળી જાય છે. લખેલું છે ભાગવતમાં, જેના ફળિયામાં તુલસીનો ક્યારો છે, સુંદર મજાની બંધાયેલી ગાય છે, અને જેના ઘરમાં ભગવાનની કથા છે એનું ઘર ઘર નથી, તીર્થ છે. અંતકાળે જે માણસ ભગવાન સુખ શાસ્ત્રની કથાને શ્રવણ કરતા કરતા મરે છે એ પરમ ગતિને પામે છે. ભાગવતમાં તેમ લખેલું છે કે એ સુવર્ણના સિંહાસન ઉપર બેસી વૈકુંઠના ધામને પામે છે. પણ જેણે જીવનમાં ક્યારે ભગવાનની કથા સાંભળી નથી, ધીકતમ નરમ પશુ સમમ ભુવિ ભાર રૂપમેવમ વદંતી દિવી દેવ સમાજ મુખ્યા. એ પશુ છે. કોઈ પણ ઉપાય કરીને ભગવાનની કથાને સાંભળવી જોઈએ. મેં ગઈકાલથી આગ્રહ રાખ્યો જ ખાસ કે આપ ખાસ યજમાન શ્રીઓ ભગવાનની કથામાં બેસજો. અને કામ બધું હોપી દીધું છે. બબ્બે તો એનાઉન્સર છે આપણી આગળ, એ બધું ધ્યાન રાખશે. બાર દરવાજા ઉપર ચોપડો રાખ્યો છે, કોણ મહેમાન આવ્યા એનું લિસ્ટ થશે. પણ તમે લિસ્ટ બનાવવામાં ક્યાંક ભગવાનનું લિસ્ટ ભૂલાઈ ન જાય એનું ધ્યાન રાખજો વાલા. કેમ કે પછી તમારે કથા અહીં મારે લાઈવ નહીં સાંભળવા મળે, પછી ઘરે જઈને કેસેટમાં સાંભળવા મળશે. મેં બહુ અનુભવ કર્યો છે એટલે તમારા કાનમાં વાત નાખું છું. જેટલો તમે ભગવાનના કથામાં પ્રેમ રાખશો વાલા, એટલો પરમાત્મા તમારી ઉપર પ્રેમનો વરસાદ વરસાવશે. આ કોઈનો ભાર રાખે છે તે આપણો રાખે. હું ઘણી કથામાં દ્રષ્ટાંત આપું છું કે લગ્ન પ્રસંગમાં દીકરી આવી હોય, પછી બાપ અને દીકરીનો સંવાદ થાય. પછી દીકરી જ્યારે જવાની હોય એટલે બાપ એના દીકરાને પૂછે કે બેને કેટલો ચાંદલો લખાયો છે? ભાઈ કે 500 રૂપિયા. ત્યારે આ કળિયુગનો બાપ એમ કે 500 બેને લખાવ્યા છે ને, 500 ના 1000 કરીને બેનને આપી દો. વિચારો તો ખરા, કળિયુગનો એક બાપ એકના ડબલ કરીને આપતો હોય તો આ તો જગતનો બાપ છે. પણ બેનને ચાંદલો લખાવવો પડે. એટલે ભક્તિ સૂત્રમાં 2 સૂત્ર છે, એક ભગવાનની ભાવ ભક્તિ અને એક ભગવાનની કૃતિ ભક્તિ. કંઈક કરવું પડે. કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને કહ્યું કે તું નહીં માર તો આ મરશે એવું નથી, બધા મરી ગયેલા જ છે. 100 કવરો. પણ પ્રયત્ન તારે હાથ, તારા હાથમાં પ્રયત્ન છે. અને તું માર તો તારું યુદ્ધ કરવું એ પણ પૂજાનું સાધન છે. પૂજ્ય દાદા એટલે તો માછીમારોને પણ આ પૂજ્ય દાદાએ એમ કહ્યું, તમે માછી મારવાનું કામ કરો છો એ પાપનો નહીં, તમારા બાપનો ધંધો છે. એટલે તો વિચારો પચાવવા કઠણ પડે કે ખાલી ભાવની ભક્તિ નહીં, સાથે સાથે કૃતિની ભક્તિ હોવી જોઈએ. તમે બેઠા બેઠા બાપના ખાલી વખાણ કરો, મારા બાપની વાત ન થાય, મારા બાપની વાત ન થાય. અને બાપો એમ કે મને પાણીનો ગ્લાસ બંધ, બાપ પ્લીઝ ઓ પપ્પા ડોન્ટ ડિસ્ટર્બ મી, મને પાણીના ગ્લાસનું નો ચિંતા કોઈ દી. એટલે બાપુ કે તારે વખાણ નથી કરવા, મારું કામ કર. ભક્તિમાં જાજુ એવું જ થયું છે વાલા. આપણે ભગવાનના ખાલી વખાણ કરીએ છીએ, પણ ભગવાન આપણને કામ ચીંધે એટલે આપણે મોહને ફેરવી દઈએ છીએ.
તેથી ભાવથી ભગવાનની કથાને સાંભળવી. દુર્લભેવં કથા લોકે શ્રીમદ્ભાગવતોદ્ભવં કોટિ જન્મ સમુત્થે પુણ્યનૈવ તુ લભ્યતે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના અનાયાસેન તત સર્વ સપ્તાહ શ્રવણમ લભે. અનાયાસે તત સર્વ. હવે જેનો જે ગુણધર્મ, છાશનો ગુણધર્મ છે કે એમાં છાશને તપેલીમાં તમે દૂધ નાખો તોય દૂધ બગડી જાય. બહુ સીધો હિસાબ છે, કારણ કે છાશનો ગુણધર્મ દૂધ બગાડવાનો છે. અગ્નિનો ગુણધર્મ એવો છે, તમે એને ખબર ન હોય ને હાથ અડાડો તોય તમે દાજો. બહુ સીધો હિસાબ છે. એમ ભગવાનના નામનો ગુણધર્મ છે કે કદાચ ખબર ન હોય અને એનું ગુણાનુવાદ કાનમાં પડી જાય તો ભીતરના પાપ આપમેળે ભાગે છે. આના ગુણધર્મો છે. ભગવાનની ત્રણ સર્વોત્તમ વસ્તુ છે. એક, ભગવાનમાં મોટામાં મોટી કાંઈ હોય તો કરુણા. આની કરુણા છે એટલે બધા હાલી એમ છે. આપણી બધી ગાડીઓ આમ જો ઘણી તો ટોટલ લોસ છે. આ બધી ગાડી ગેરેજ વાળી છે, મારી ગાડી ને તમારી ગાડી. વારે વારે રિપેર કરાવવી પડે છે, ઠીક કરવી પડે. એટલે ભગવાનની કેટલી કરુણા છે આપણી ઉપર. ભગવાનમાં બીજો સર્વોત્તમ ગુણ છે દયા. ભગવાનને ભજતો હોય ને એને ભગવાન આપે, ભગવાન નો ભજતો એને ઉલટાનો નો ભજતો હોય ને ભગવાન ઘણી વાર વધારે આપે. કારણ કે ભગવાન મા સ્વરૂપ છે. માના જીવનની એક લાક્ષણિકતા છે. 4-5 દીકરા હોય ને એમાં જે દીકરો બહુ ગાંડો હોય ને એને માં વધારે પ્રેમ કરે, કારણ કે માને ખબર છે આ ગાંડાનું કોણ હોય છે. એમ ઘણી વખત ભગવાનને ન ભજવા વાળો ઈ ભગવાન રૂપી માનો ગાંડો દીકરો હોય. એ ભગવાનની દયા છે. ભગવાનનો ત્રીજો ગુણ છે પ્રેમ. અને કેવો ઈશ્વરનો પ્રેમ છે, નિસ્વાર્થ. ભગવાનના પ્રેમ માટે 2 શબ્દના પ્રયોગ થાય. એક, ભગવાન આપણને નિસ્વાર્થ પ્રેમ કરે છે, અને એક, ભગવાન આપણને નિષ્કામ પ્રેમ કરે છે. ભગવાનને કોઈ આપણાથી કાંઈ કામના જ નથી, નિષ્કામ છે. એ ઈશ્વરના દર્શન થાય. અનાયાસે પણ જો તમે ભગવાનને સાંભળો તો અનાયાસેન તત્સર્વ સપ્તાહ શ્રવણે લભેત. અનાયાસે પણ ભગવાનના દિવ્ય વિચારો આપણા કાન સુધી પહોંચે. ભાગવતમાં લખેલું છે, ભગવાન જ્યારે ધરા છોડીને જતા હતા ત્યારે ઉદ્ધવજી બહુ રડ્યા ભગવાનની સામે. યદા કૃષ્ણો ધરા ત્યક્ત્વા સ્વપદં ગંતો મુદ્યતઃ એકાદશમ પરિશ્રુત્યા યુદ્ધવો વાક્યમ બ્રવીત. ભગવાન ધરા છોડીને જતા હતા ત્યારે ઉદ્ધવજી રીડ્યા. ભગવાનના ચરણને પકડી લે છે ઉદ્ધવજી. ભગવાન આપ ધરા છોડીને જાઓ છો, સ્વધામ જઈ રહ્યા છો. ભગવાન હવે કંઈક એવું આપીને જાઓ જેના કારણે હે ભગવાન અમને જીવન જીવવા માટેનો રસ્તો મળે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે ભાગવતની અંદર હું મારા સર્વ સ્વરૂપને મૂકીને જાઉં છું. જે માણસ ભાગવતના દર્શન કરશે એને મારા દર્શન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થશે. હે મહામુનિ નારદજી, આ એ ભાગવત છે. જે આની સાધના કરે છે એનું જીવન સિદ્ધ થાય છે, એનું અંતઃકરણ શુદ્ધ થાય છે.
ભગવાનની કથા તમને આત્માનો આનંદ આપે. શરીરને જે મળે એને મજા કહેવાય, અને આત્માને જે મળે એને આનંદ કહેવાય. અને આનંદની ઉપર તમે જતા રહ્યો ત્યારે પરમ આનંદ થાય. અને જીવ જ્યારે પરમ આનંદમાં મસ્ત બને ત્યારે બ્રહ્મ આનંદની અંદર ખોવાઈ જાય. કાંઈ એ ગાંડો બની જાય, અને કાંઈ એનું વર્તન બાળક જેવું થઈ જાય, નિખાલસ, નિર્દોષ, શૈશવ ખીલેલું હોય. ગોપી ગીતમાં એટલે એક શ્લોક છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષા. શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગુણન્તિ તે ભૂરિદા જના. ભગવાન તમારો આ ધરાની ઉપર જન્મ થયો છે, તમારું જે ભજન કરે છે એ ભગવાનમય થઈ જાય છે. તમારા ચિત્તને શાંતિ આપે ઈશ્વરની કથા. અને મજા છે નહીં, થોડી વાર જ. તમને શ્રીખંડ ખૂબ ભાવે છે, એક વાટકો, બે વાટકા, બહુ બહુ શક્તિશાળી હોય તો 3 વાટકા ખાઈએ, પણ ચોથા વાટકા તો કંટાળો આવે ને. પછી શું કે ભાઈ હવે નહીં હાલે ભાઈ, હા વોમિટ થઈ જશે. એનો અર્થ એવો છે, મજાથી તમને ઘણી વખત નફરત ઉત્પન્ન થાય, પણ આનંદમાં ક્યારેય નફરત નથી. એ તો નિત્યદા વૃદ્ધિ પામે. જે આજ હોય એ કરતા કાલે વધે, કાલ હોય એ કરતા પરમ દિવસે વધે. આપણું જીવન છે એ સત્યના માર્ગ ઉપર ચાલે તો અંતઃકરણ શુદ્ધ થાય અને આત્માની શુદ્ધિ વધે. કોઈને કહેવું ન પડે પછી હું રોજ માળા ફેરવું છું, મને રોજ પાઠ કરવાની ટેવ છે, રોજ હું તો આટલા સુંદરકાંડ કરું, રોજ હું રામચરિત માનસનું પારાયણ, કેવું જ ન પડે. એ ખબર પડી જાય. ધૂપ સળી ચોથા ઓરડામાં મૂકો છો અને એના 4 ઓરડા સુધી જો સુગંધે પહોંચાડતી હોય તો જિંદગી તમારી જ્યારે ભગવાનના માટે બળવા લાગે ત્યારે એની સુગંધ લોકો સુધી પહોંચે. પછી એ ગમે તે સ્થિતિમાં હોય, અવધૂત સ્થિતિમાં હોય તોય ભલે. દાસી જબુની એક બહુ સુંદર રચના છે. હંસા હાલો ને આ ગુરુજીના દેશમાં ત્યાં મળે મોતીડાનો ચારો રે. હંસા હાલો ને ગુરુજીના દેશમાં ત્યાં મળે મોતીડાનો ચારો રે. હાલો ને ગુરુજીના દેશમાં એવા ધ્યાનના અંજવાળા ગુરુજીના દેશમાં. એવા ધ્યાનના અંજવાળા ગુરુજીના દેશમાં. નીત નીત પૂનમનો છે પ્રકાશ. નીત નીત પૂનમનો છે પ્રકાશ. નીત નીત પૂનમનો છે પ્રકાશ. નીત નીત પૂનમનો છે પ્રકાશ.
પ્રકાશ રે હંસાલો ને ગુરુજીના દેશમાં હંસાલો ને ગુરુજીના દેશમાં ત્યાં મળે મોતીડાનો તારો રે હંસાલો રે ગુરુજીના દેશમાં ત્યાં મળે મોતીડાનો ચારો રે હંસાલો ને ગુરુજીના દેશમાં એવા મેહુલા વરસે ગુરુજીના દેશમાં એવા મેહુલા વરસે ગુરુજીના દેશમાં વરસે કાય આનંદની આહેલી રે હાલો ને ગુરુજીના દેશમાં વરસે કાય આનંદની હેલી રે હાલો ને ગુરુજીના દેશમાં હંસાલો ને ગુરુજીના દેશમાં હંસાલો ને ગુરુજીના દેશમાં એ હંસાલો ને ગુરુજીના દેશમાં હંસાલો ને ગુરુજીના દેશમાં હંસાલો ને એ હંસાલો ને ગુરુજીના દેશમાં ત્યાં મળે મોતીડાનો તારો રે હાલો ને ગુરુજીના દેશમાં તેથી આનંદનો અનુભવ થાય. ભગવાનની કથા આપણા અંતઃકરણને શુદ્ધ કરે. અંતઃકરણ શુદ્ધ થાય એટલે આનંદ મળે છે. વૈષ્ણવી માયામાંથી જીવ બહાર આવે છે અને ભીતરના જે શત્રુ છે એની ઉપર એનો વિજય થાય છે. ષડરીપુ છે કામ, ક્રોધ, મદ, મોહ, મત્સર અને અજ્ઞાનતા. આની ઉપર વિજય મળે.
તેથી ભગવાનની આ કથા છે. આખો દિવસ મહામુનિ નારદજી ભગવાનની કથાને સાંભળે અને સાંજના સમયે ભગવાનની કથાને લોકોની વચ્ચે ગાય. અને એક વાત તમે જ્યારે બીજાને કરવા જાઓ છો ત્યારે અંદર બેઠેલો ભગવાન આપણને પૂછે છે કે તું બીજાને જે વાત કરે છે એમાંથી તારામાં કેટલા ગુણો છે. એટલે એ સ્મરણ થયું અને સ્મરણ થાય પછી કીર્તન, એટલે એ જીવનમાં લાવવાનો આપણે પ્રયત્ન કરીએ. એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર, પાંચ વાર, છ વાર કોઈને તમે એકને એક વાત કરો તો છઠ્ઠી વાર તો અંદરનો ભગવાન પૂછે ને કે તમે જે બધી વક્તવ્ય આપો છો એ વાત બહુ સારું છે, પણ આમાં વક્તવ્યની અંદર તમારા જીવનમાં કેટલું છે. અને ભીતરનો ભગવાન જ્યારે જાગે ત્યારે અંતઃકરણ આપણું શુદ્ધ થાય છે. આનું ઘણી કથામાં કહું છું, બહુ સિદ્ધિની જરૂરત નથી કાંઈ. ઘણા કહેતા કે મારી આગળ એવી સિદ્ધિ છે કે આકાશમાંથી હું આ પાડી દઉં, ચકલાને પાડી દઉં. એટલે તુલસીદાસજી મહારાજ એક વખત નદીના કિનારે ઉભા હતા. તો નદી કિનારે એક મહાત્મા આવ્યા, તાંત્રિક. તુલસીદાસજી મહારાજ કે મારે સામે કાંઠે જવું છે. પેલા નાવ વાળા કીધું 2 રૂપિયા થાય. તુલસીદાસજી મહારાજ 2 રૂપિયા દઈને નાવમાં બેસી ગયા. અને પેલો હતો એ તુલસીદાસજી મહારાજને બતાવવા માટે કહે છે કે મારી આગળ એવી સિદ્ધિ છે, જુઓ તમે, કે હું પાણી ઉપર હાલતો જાઉં. અને પાણી ઉપર હાલીને સામે કાંઠે આવતા રહ્યા. તુલસીદાસજી મહારાજ હસવા લાગ્યા. એટલે પેલા એ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ બાપજી, આપ આટલું બધું હસો છો કેમ? એ કે મને હસવું એટલા માટે આવે છે કે આ પાણી ઉપર હાલવા માટે તે તારે આખી જિંદગી ખલાસ કરી નાખી. એના કરતાં 2 રૂપિયા ખર્ચી નાખ્યા હોત તો જિંદગી તો બચત. આ પાણી ઉપર હાલતા શીખવા તે તાંત્રિકમાં એટલા બધા સિદ્ધિને પ્રાપ્ત કરી કે એ સિદ્ધિ પછી તને આ પાણી ઉપર હાલવા માટેની તારી સિદ્ધિ કામ આવી. અને મેં કોઈ જાતની સિદ્ધિ કરી નથી, 2 રૂપિયા ખર્ચી નાખ્યા. એટલે તું જેમ ગયો એમ હુંય ગયો. મૂળ તો સામે કાંઠે જ જવું હતું ને આપણે બેયને. એમ સિદ્ધિથી તમારા જીવનની અંદર શું મળશે? પણ તમારું જીવન જો શુદ્ધ હશે તો ભગવાન મળશે. આ વાયરસ કંટ્રોલનું એપ્લિકેશન મેં મૂક્યું છું અહીંયા મોબાઈલમાં. પેલા વાયરસ આવી જાય ને ઘણી વાર, પછી મોંઘો દાટ મોબાઈલ હોય તો પછી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીએ ને કે કોઈના ફોનમાં વાયરસ આવી ગયા હોય, ઇનકમિંગ મેસેજ વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, જેમાં કાંઈ પણ આવ્યા હોય આપણે, તો વાયરસ ન લાગે એના માટે અંદર એપ્લિકેશન હોય. એ તમને જાણ કરે કે આમાં તમારું વાયરસ બહુ આવી ગયું છે અને અત્યારે તમારો મોબાઈલ 95% ડાઉન થઈ ગયો છે. એટલે પછી આપણે ક્લિક કરીએ એટલે બધા વાયરસ નીકળી જાય અને આપણો મોબાઈલ છે ચોખ્ખો થઈ જાય. એમ જીવનરૂપી મોબાઈલમાં ક્યાંક ક્યાંક વાયરસો લાગ્યા હોય, ક્યારેક ઇનકમિંગ વાયરસ લાગ્યા હોય, ક્યારેક આઉટ ગોઈંગ વાયરસ લાગ્યા હોય, ક્યારેક ફેસબુકના વાયરસ લાગ્યા હોય, ક્યારેક વોટ્સએપના વાયરસ લાગ્યા હોય, ક્યારેક ટ્વિટરના વાયરસ લાગ્યા હોય, ઓળખતા ન હોય એવા. તો આ મેં એપ્લિકેશન ડાઉન કરી છે. આની અંદર આની સામે બેસજો ને એટલે તમારા શરીરમાં, તમારા જીવનમાં જેટલા વાયરસો હશે એ આપમેળે નીકળી જશે અને જીવન આપણું શુદ્ધ થશે. અને જીવન શુદ્ધ થાય પછી ભગવાન એનો સ્વીકાર કરે છે. એટલે માયામાંથી જીવ મુક્ત થઈ જાય. સર્વશક્તિમાન ઈશ્વર છે આપણા જીવનની 3 સ્થિતિને શુદ્ધ કરે છે. મનથી દારિદ્ર્યતા દૂર થાય, મનનું દુર્ભાગ્ય દૂર થાય, અને ત્રીજી વસ્તુ બતાવી છે મનથી થતા રહેલા અપરાધો છે એ અપરાધો પણ ભગવાનની કથાથી દૂર થાય. કથા સંભળાવે આખો દિવસ. નારદજી બધાના સુધી કથા લઈને જાય. સુતપુરાણી શ્રવણક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે, હે ઋષિ મુનિઓ, અને એક અચાનક ઘટના ઘટી. હાથમાં કરતાલો ખખડાવતા ખખડાવતા તે જગ્યા ઉપર જ્ઞાન અને વૈરાગ્ય આવ્યા. ભક્તિ સુતો તો તરુણો ગૃહિતવા
પ્રેમે કરૂપા સહસા વિરાસિત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથે તિનામાની મુહુર હાથમાં કરતાલો કકડાવતા કકડાવતા આવે છે. આનંદ થયો. નારદજીનો ધન્ય માને છે. તમારો આભાર બાપજી, તમારો ભેટો થયો અને આ ભેટાના પરિણામે અમને આનંદ મળ્યો, મારા જ્ઞાન વૈરાગ્ય જાગ્યા. નારદજી કહે છે આપણું કાંઈ છે નહીં, આ સનત કુમારોનું છે. તમારે આભાર માનવો હોય તો સનત કુમારોનો માનો. સનત કુમારોનો આભાર માને છે. ભક્તિ મહારાણી સનત કુમારોને પૂછે છે, બાપજી આપ બ્રહ્માજીના માનસ પુત્ર છો, અમે આપને પૂછીએ છીએ અમે ક્યાં રહીએ, અમારા સંતાનો ક્યાં રહે, જેથી કરીને વારે વારે આપ જેવા કોઈ મહાપુરુષ મળે અને કદાચ અમારા સંતાનોને ઉઠાડે ન પણ ઉઠાડે તો જગ્યા આપી દો એવી સુરક્ષિત, કે જેના કારણે અમને કોઈ જાતની ચિંતા થાય નહીં. ત્યારે આ શરીરમાં 3 જગ્યા આપે છે, આ 3 વ્યક્તિને રહેવા માટેની. એમાં પહેલી જગ્યા છે ભક્તિને રહેવા માટેની જગ્યા માણસનું હૃદય છે. ભક્તિ હૃદયથી થાય. ભક્તિ દેખાવ નથી. એટલે ગીતામાં 12મા અધ્યાયમાં ભગવાન કહે છે, અનપેક્ષ સુચિર દક્ષો ઉદાસીનો ગત વ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમી પ્રિય. હૃદયથી થાય ભક્તિ. જે વિભક્ત નથી એ ભગવાનનો ભક્ત છે. જ્ઞાનને રહેવા માટેની જગ્યા આપી છે એ માણસની બુદ્ધિ છે, અને વૈરાગ્યને રહેવા માટેની જગ્યા આપી છે એ માણસનું મન છે. વૈરાગ્ય મનથી લાગે એમ 3 જગ્યા આપી. આનંદ થયો. નારદજીને કહે છે સનત કુમારો કે આ લોકો તો બધા બહુ સારા હતા અને ભગવાનની કથા સાંભળી અને આનંદ થયો, પણ કદાચ કુટિલ હોય, કામી હોય, મૂર્ખ હોય, દુષ્ટ હોય, પશુ પક્ષીઓને મારવા વાળો હોય, ભગવાનની કથા દિલથી સાંભળે તો એ નિષ્પાપ થાય છે. નિરંતર દુરાચારમાં રહેવા વાળો હોય, અબળે માર્ગે ચાલવા વાળો હોય, ક્રોધાગ્નિથી બળવા વાળો હોય, કુટિલ હોય, કામી હોય, સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ તે, એ 7 દિવસના યજ્ઞથી પવિત્ર બને છે. સત્યેન હીનાઃ પિતૃમાતૃદૃશકા તૃષ્ણાકુલાશ્રમ ધર્મ વર્જિતાઃ એદાંબિકા મત્સરિણોયપી હિંસકાઃ સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ તે. સત્યેન હીના પિતૃમાતૃદૃશકા તૃષ્ણાકુલાશ્રમ ધર્મ વર્જિતાઃ એદાંબિકા મત્સરિણોયપી હિંસકાઃ સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ તે. માતા પિતાની નિંદા કરવા વાળો, દંપતી જીવન જીવવા વાળો, આશ્રમનો ત્યાગ કરવા વાળો, બીજાની સાથે દ્વેષ રાખવા વાળો, કોઈની હિંસા કરવા વાળો માણસ 7 દિવસ સુધી ભગવાનની કથાને સાંભળે છે તો એ પવિત્ર બને છે. હઠપૂર્વક મનથી, વાણીથી અને શરીરથી જે કાંઈ પાપો થાય છે એ પાપો મનને મેલું કરે છે, પણ આ મનનો મેલો 7 દિવસ સુધી ભગવાનની કથાને જ્યારે સાંભળે છે ત્યારે એ પવિત્ર બને છે. સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ તે. પછી આ એક કથા સંભળાવે છે. તુંગભદ્રા નદીના કિનારા ઉપર આત્મદેવ નામે એક બ્રાહ્મણ છે. 2 પ્રકારના કર્મ કરી આત્મદેવ જીવનને જીવાડે છે, સ્ત્રોત કર્મ અને સ્માર્ત કર્મ.
એક પત્ની છે, નામ એનું ધુંધુલી છે. પત્નીનો સ્વભાવ થોડો કર્કશ છે. બીજાની સાથે ઝઘડો કરે નહીં ત્યાં સુધી શાંતિ થાય નહીં. આવી એની પત્ની છે. ઘરમાં સંતાન નથી. આત્મદેવ બહુ મૂંઝાય છે. મનમાં વિચાર કરે છે, ધનાર્થે ધર્મ માર્ગેણ તાભ્યાની તમ તથાપિ ચ ન પુત્ર ના વિવા પુત્રી તતશ્ચિંતાતુરો વૃષમ. આત્મદેવ ઘણા બધા ચિંતામાં પડે છે. એક વખત આત્મદેવ ઘર છોડીને બહાર નીકળી જાય છે. ખૂબ થાકે છે. સરોવરના કાંઠા ઉપર જઈ આત્મદેવ પાણી પીવે છે. પાણી પીધા પછી આત્મદેવના મનમાં વિચાર આવે છે કે અરે ભગવાન, આટલું બધું મેં ભેગું કર્યું પણ મારા ઘરમાં સંતાન નહીં, વાપરનાર કોઈ છે નહીં. સતપુરાણી કહે છે, એ સમયે મનમાં એવી ઈચ્છા કરે છે કે આ જિંદગી જીવવા કરતા મોત બહુ સારું છે. ત્યાં સંન્યાસીનો ભેટો થાય છે. સંન્યાસી આત્મદેવ બ્રાહ્મણને પૂછે છે, તમે કેમ રડો છો? તમને શેનું દુઃખ છે? વદત્વમ સત્વરમ મહ્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. તમારા રડવાનું કારણ શું છે એ કહો. એ સમયે કહે છે કે પુત્ર વગર જીવન જીવવું એ કઠણ છે. દીર્ઘ જીવિતમ પ્રજાહીનમ દીર્ઘ ગૃહમ ચ પ્રજા વિના દીર્ઘ ધનમ ચાનપત્યસ્ય દીર્ઘ કુલમ સંતતિ વિના. બાબજી, તમારી આગળ કોઈ રસ્તો હોય તો બતાવો. સંન્યાસીએ જવાબ આપ્યો, આ બધા મમત્વને છોડો. મુચ્ચ જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠો કર્મણાગતિ વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસના. સંસારની વાસનાને છોડો. પુત્ર પરિવાર ક્યાં સુધી છે? જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી સંન્યાસી સમજાવે છે આત્મદેવને. અને અમે તમારું ભવિષ્ય જોયું છે. તમારું ભવિષ્ય જોતા ખબર પડે છે તમારે એક જન્મે નહીં પણ 7 જન્મ સુધી સંતાન નહીં થાય. નૈવચ નૈવચ. અને સંતાનની પ્રાપ્તિ કરીને જો સુખ મળતું હોય તો મહારાજા સગરને 60,000 સંતાનો હતા. બધા ઉન્મત્ત થયા. કપિલ ઋષિના આશ્રમમાં ગયા ને ભોગવવું પડ્યું. મહારાજા અંગ હતા, એને પુત્ર હતો વેન. અને એવો અત્યાચારી થયો કે મહારાજા અંગને ઘર છોડવું પડ્યું. એટલે અમે સમજાવીએ છીએ, સંન્યાસે સર્વથા સુખમ. આત્મદેવ બ્રાહ્મણ કે બાપજી, આ બધું મેં વાંચ્યું છે અને આ બધી મને ખબર છે અને હું આ બધી વસ્તુ જાણું છું. વિવેકને મારે કાંઈ કરવો નથી. વિવેકથી મને શું મળશે? મારે તો પુત્ર જોઈએ છે. તમારી આગળ પુત્ર હોય તો મને આપો, અને જો કદાચ તમારી આગળ પુત્ર ન હોય તો મને મરી જવા દ્યો. આત્મદેવ બ્રાહ્મણની વાત સાંભળી અને સંન્યાસીએ નિર્ણય કર્યો અને પુત્ર આપવો પડશે. વિધાતાના લેખની અંદર સંન્યાસી મેખ મારે છે અને ચિત્રકેતુને કહે છે, તમારે થોડું દુઃખ વેઠવું પડશે પણ પુત્ર છે અમે અત્યારે આપવા માટે તૈયાર થયા છીએ. એક ફળ લીધું, ફળ આપ્યું આ બ્રાહ્મણના હાથમાં. બ્રાહ્મણને ભલામણ કરી, આ ફળ તમે તમારી પત્નીને ખવડાવજો. તમારી પત્ની ફળ ખાય એટલે સત્યમય જીવન જીવે, પવિત્ર ભાવે જીવન જીવે, લોકો ઉપર દયા ખાય, થોડી ઘણી સંપદા છે એ સંપદાનું દાન કરે અને 1 વર્ષ દિવસ સુધી આવી રીતે એ જિંદગી જીવશે તો એને ત્યાં પુત્રો અતિ નિર્મલ, એને ત્યાં નિર્મલ પુત્રની
પ્રાપ્તિ થશે. આત્મદેવ ઘરે આવે છે. ઘરે આવીને આત્મદેવે ફળ છે એ પોતાની પત્નીના હાથમાં મૂક્યું અને પત્નીને કહ્યું, આ ફળ ખાઈશ, આપણે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. સુતપુરાણી કહે છે શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને, હે ઋષિ મુનિઓ, ફળ હાથમાં આપી અને આત્મદેવ પાછા તીર્થયાત્રામાં નીકળી ગયા. મૂંઝાણા બહુ આ આત્મદેવના પત્ની ધુંધુલી મનમાં વિચાર કરે છે, આ ફળ ખાવ, આ બધી પીડા સહન કરવી પડે અને કદાચ દેવ યોગે રાજ્યમાં ચોરી થાય, ચોર આવે, બધા લોકો ભાગી જાય, હું ભાગી શકું નહીં, મારી સંપદા લૂંટાઈ જાય. એ કરતા દુનિયાની અંદર બે સ્ત્રી ખૂબ સુખી છે, એક જેનો પતિ મૃત્યુ પામ્યો છે એ, અને એક જેને પુત્ર નથી તે. સુખીની ચેતી મેં મતી, ભાગવતમાં લખેલું છે મેં મતી. મારી બુદ્ધિ પ્રમાણે આ બે સ્ત્રી સુખી છે. બહુ ચિંતામાં હતા, બરોબર એ જ સમયે એને એની બેન મળવા માટે આવે છે. બેન મળવા આવી એટલે બેનને ચહેરો જોયો કે ઘણો બધો ઉદાસ છે, એટલે પૂછ્યું, દુર્બલા તેન દુઃખેન અનુજે કરવાણી કિમ સાબ્રવીન મમ ગર્ભો યસ્તિ તમ દાસ્યામી પ્રસૂતિ તાવદ કાલમ સગર્ભેવમ ગુપ્તા તિષ્ઠ ગૃહે સુખમ સાવિ તાવત કાલમ સગર્ભેવમ ગુપ્તા તિષ્ઠ ગૃહે સુખમ વીતમ ત્વમ મત પરતેર્યચ્છ સતે દાસ્યતિ બાલકમ. સ્વેચ્છાથી અને બેન એને મળવા માટે આવી. બેન પૂછે છે, આટલી બધી કેમ દુખી છે તું? એટલે પોતાની બેન ને બધી વાત કરે છે ધુંધુલી કે આમ બધું થયું. અરે એમાં કાંઈ બહુ દુઃખી થવાનું કારણ નથી. મને સંતાન આવે એમ છે, એ સંતાન હું તને આપી દઈશ. મારા પતિને કહી દઈશ કે મારા પુત્રના જન્મની સાથે મૃત્યુ થયું અને તમને આપી ગયા પછી હું 6 મહિના સુધી તમારા ઘરમાં આવીશ. તમારા ઘરમાં આવી અને આ દીકરાનું લાલન પાલન કરીશ. જોત જોતામાં દીકરો મોટો થઈ જશે. ધુંધુલીને વાત ગમી, વાત તો સહી હે ભાઈ. એટલે પૂછ્યું કે આ ફળનું શું કરવું? આપણી જૂની પરંપરા ચાલે છે ને હજી ચાલે છે. નિવેદ આપણા ઘરમાં વધ્યા હોય તો નિવેદ કોને ખવડાવવાના? ગાયને. રોટલા ઘરમાં વધ્યા કોને ખવડાવવાના? ગાયને. તો એ સમયે આ ફળ મળ્યું હતું, હવે ફળ ખવડાવવું કોને? એટલે ધુંધુલીની બેને ધુંધુલીને કહ્યું કે ગાયને ફળ ખવડાવી દી. ફળ ખાધું ગાય. સમય વીતો એટલે બેનની ઘરે દીકરાનો જન્મ થયો. દીકરો લઈને આવે છે બેન, ધુંધુલીને આપે છે. આત્મદેવને સમાચાર મળ્યા કે પોતાને ત્યાં પુત્રનો જન્મ થયો છે. પ્રસન્ન થયેલા આત્મદેવ છે એ જાત કર્મ સંસ્કાર કરે છે. અતિ આનંદ થયો. અને ત્યાર પછીના 3 મહિના ગયા. ત્યાં પેલી જે ગાયે ફળ ખાધું હતું એ ફળ ખાવાના પશ્ચાત ગાયને ત્યાં પણ એક સુંદર મજાના પુરુષના આકારના વાછડાનો જન્મ થયો. ખાલી એના કાન છે ને એ ગાય જેવા હતા, એટલે એનું નામ ગોકર્ણ થયું. પેલો ધુંધુલીનો દીકરો હતો એટલે લોકો એને ધુંધુકારી કહ્યો, અને આ ગાયનો થયો એટલે લોકો એને ગોકર્ણ કહે છે. સતપુરાણી શૌનકાદિક ઋષિ મુનિઓને કહે છે બંનેના જીવનની ગતિવિધિ અલગ અલગ થઈ, પણ આત્મદેવ તો ખૂબ પ્રસન્ન થઈ ગયા. પ્રસન્ન થયેલા આત્મદેવે તો ગામની અંદર બધાને આનંદ કરાવ્યો અને કહ્યું કે અરે વાહ વાહ, પેલાનો કાળ એવો હતો કે મારે ત્યાં પણ સંતાન હતું નહીં, મારા ફળિયામાં બંધાયેલી ગાયને ત્યાં પણ કાંઈ વાછડો કે વાછડી નહીં,
મારા ફળિયામાં વૃક્ષો હતા એને પણ કોઈ જાતનું ફળ નહીં. ભગવાનની કૃપા કેવી થઈ કે મારા ઘરમાં પણ સંતાનનો જન્મ થયો. મારા ફળિયામાં બંધાયેલી જે ગાય છે એને ત્યાં પણ પુરુષ આકારના પુત્રનો જન્મ થયો. એ હરી તારી કળા અકળ છે. આત્મદેવ તો નાચ્યા. કહેવત છે ને, પુત્રના પારણામાંથી કેવું સંતાન તમારું થશે એના જન્મની સિદ્ધિ ઉપર ખબર પડી જાય. તો જન્મની સિદ્ધિ પ્રમાણે ખબર પડી. ધંધુકારી કેવો થયો? મહાખલ. અને ગોકર્ણ છે એ જ્ઞાની થયા. ધંધુકારી નાવામાં સમજે નહીં. સ્નાન શૌચ ક્રિયાહીનો દુર્ભક્ષી ક્રોધ વર્ધિતા દુષ્પરિગ્રહ કરતા સવહસ્તેન ભોજનમ. સ્નાન કરે પવિત્ર સ્વભાવનો નહીં. બ્રાહ્મણ હતા, 3 સંધ્યા કરવી જોઈએ. 3 ન થાય તો 1 સંધ્યા કરીએ. 12 માળા ફેરવવી જોઈએ ગાયત્રીની. 12 માળા ન ફરે તો 12 નામ લેવા જોઈએ. પણ ધંધુકારી કંઈ કરતો નથી. આત્મદેવ ઘણા બધા દુઃખી થયા. ગોકર્ણને કહે છે, તારો સ્વભાવ અને આના સ્વભાવમાં બહુ ફેર છે. તો સ્વભાવથી સંત જેવો છે. મને પેલા સાધુએ કહ્યું હતું, પણ સાધુની વાત મેં માની નહીં. સંત ભલે સમજાવે એને વેદ ચારે વચાવે, મૂર્ખને બોધ ન લાગે રે એને સંત ભલે સમજાવે. ઊંડા વાસણને તળિયે અગ્નિ, ઠંડા જળને તપાવે. શીતળતા ચાલી આગ ઓલવવા, ત્યાં તો પોતે તપી જાવે. મૂર્ખને બોધન લાગે રે સંત ભલે સમજાવે. અને સત્ય કડવું હોય, ગમે નહીં આપણને સાચી વાત કરે તો ન ગમે. કારણ કે કાન છે ને એ પ્રશંસા સાંભળવા ટેવાયેલા છે. આપણા કોઈ વખાણ કરે તો આપણને ગમે, પણ જો એમાં વખાણ કરતા કરતા સહેજે આપણો છેડો દબાણો એટલે દ્વેષ ઉત્પન્ન થાય. ઈ મને કહેવા વાળો એને આપણા એક છિદ્રનું વર્ણન કર્યું હોય, આપણે એના અનેક છિદ્રનું વર્ણન કરીએ. ઈ આપણા એક દ્વેષને ગાય, આપણે એના અનેક દ્વેષને ગાય. ઈ મને શું કહેવાનું, એનામાં કેટલા છે એ ખબર છે, એમ કરીને આપણે ગાઈએ. અને કોઈના દુર્ગુણ ગાવાની શરૂઆત કરો ને એટલે એક પ્રકારનું તમે એનું નિંદામણ કર્યું છે. એનો જે છોડવો છે એ પુણ્યનો મોટો થાય અને આપણું પુણ્ય છે એ બધું ખલાસ થાય. ઘણી કથામાં કહું છું, 100 વખત તમે કોઈ પણ પાઠ કરો અને 1 વખત મોઢામાંથી કોઈની નિંદા કરો એટલે તમારા 100 પાઠ છે એ ત્યાં બળીને ભસ્મીભૂત પૂરું. ઉતારો આરતી જાય ગોથા મારતી, વાત થઈ ગઈ પૂરી. તેથી શાસ્ત્ર સમજાવે છે, સુંદરકાંડ કહે છે, મોહે કપટ છલ છિદ્ર ને પાવા. અને હું તમે કોઈના છિદ્ર જોવા વાળા કોણ વાલા? આપણે કોઈના છિદ્ર શું જોઈ શકીએ? પણ સ્વભાવ છે, આ કાનને શું સાંભળવું ગમે, બધું સારું સારું. સત્ય વાત તો કોણ કરે? આપણા હોય જ કે. તો ગોકર્ણ સત્ય વાત કરે છે પોતાના પિતાજીને, હે પિતાજી, અસાર ખલુ સંતા સંસારો દુઃખ રૂપી વિમોહક સૂત કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન
જ્વલતે નિશમ. સંસાર સાર છે. દાસ ધીરાની એક રચના છે, એની એક કડી બહુ સુંદર છે. માળી વીણે રૂડા ફૂલડા રે કળિયો કરે છે વિચાર. આજનો દીન રળિયા હે કાલે આપણે શિરગાર રે હે તે હરિનો રસ પીએ. કઠણ ચોટ છે કાળની રે મરણ મોટેરો માર. કંઈક રાણા ને કંઈક રાજ્યા હે છોડી ચાલ્યા આ સંસાર રે હે તે હરિનો રસ પીજીએ. પ્રીતે પ્રભુનો રસ પીએ. પીપળ પાન ખરંતા હસ્તી કૂપળિયા અમ વીતી તમ વીત સે ધીરા બાપડિયા. પીપળાનું પાન કરતો ને નવા નવા તાજા હોય ને આમાં બહુ પટપટ પટપટ મંડે થવા. એટલે ઓલું ખરતું પાન પછી એમ ક્યાંક નિરાત રાખો. એક કાળમાં અમે તમારી જેવા જ હતા. સંસાર સાર છે દુઃખ વિમોહકમ. હે પિતાજી, આંધળો માણસ જેવી રીતે કૂવામાં પડે છે એવી રીતે દેખતા માણસો સંસારના કૂવામાં પડે છે. પિતાજી, આ શરીર ત્રણ વસ્તુનું બનેલું છે. દેહ અસ્થિ માંસ રુધિરે ભીમતિમ ત્યજત્વમ જાયા સદા સુતાદિષુ સદા મમતા વિમુચ્ય પશ્યા નિશમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. ત્રણ વસ્તુનું આ શરીર બન્યું છે. શરીરમાં હાડકા છે, માંસ છે, રુધિર છે અને ચામડી છે. અને એની ઉપર ગર્વ ક્યાં સુધી? ગમે એવા રૂડા રૂપાળા હોઈએ, ગમે એટલી પર્સનાલિટી આપણી સારી હોય, પણ આમાંથી જીવ નીકળી જાય એટલે રામ બોલો ભાઈ, હા રામ બોલો ભાઈ, હા ગિરિરાજ ધરણકી જાય. વાત થઈ ગઈ પૂરી. કોઈ હાચવીને રાખે? રાહે ન જોવે સુરત થી આવવાના હોય તો.